શાંતિપૂર્ણ વિદ્યાસંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં માય પેજ 2 આ એક એક્ટિવિટી છે, તમે આમને રિવિઝન પણ કહી શકો. માય પેજ 2 અને યુનિટ 4 સ્ટાર્ટ કરવાના છીએ. આ યુનિટ 4ની આજે આપણે પહેલી, બીજી અને ત્રીજી 3 એક્ટિવિટી જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ આપણે માય પેજ 2 પેજ નંબર 67 ઉપર, અને પછી આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. મતલબ કે હું અંગ્રેજી યા તો ઇંગ્લિશ શીખી રહ્યો છું. લર્નિંગ આઈએનજી છે, ક્રિયા શરૂ છે, તો શીખી રહ્યો છું એટલે કે હું અંગ્રેજી શીખી રહ્યો છું. એની એક્ટિવિટી 1, 2, 3 આપણે શીખીશું. હવે જોઈએ માય પેજ 2 પેજ નંબર 67. સાંભળો, સંભળાવો અને ભજો. એક ડ્રામા ટાઈપ છે, નાટક ટાઈપ, થોડુંક છે નાનું એવું. વાંચીએ આપણે. પ્રિન્સિપલ સેઝ, વાય આર યુ લેટ મેધા? પ્રિન્સિપાલ કહે છે વાય એટલે શા માટે, શું કામ. આર યુ એટલે તમે છો. લેટ એટલે મોડું. મેધા નામ છે. અહીંયા કહે છે વાય આર યુ લેટ મેધા? તમે કેમ મોડા છો મેધા? મેધા જવાબ આપે છે બીકોઝ ઓફ ધ રોડ સાઇન. બીકોઝ એટલે કે કારણ, ઓફ ધ રોડ સાઇન એટલે કે રોડ રસ્તાના સંકેતના કારણે. પ્રિન્સિપાલ વિચ રોડ સાઇન? વિચ એટલે કઈ. પ્રિન્સિપાલ પૂછે છે વિચ રોડ સાઇન, કઈ રોડ સાઇન, શેનો સંકેત, શું સંકેત. મેધા કહે છે ઇટ સેઝ સ્કૂલ અહેડ, ગો સ્લો. મેધા કહે છે કે સ્કૂલ પાછળ છે, અહીંયા જ સ્કૂલ છે, ગો સ્લો એટલે કે ધીમે ચાલો. આપણે નજીકમાં જ્યારે રોડ કે રસ્તાઓ પર હાઈવે પર જતા હોય છે ત્યારે અમુક પ્રકારના સંકેતો રોડ ઉપર લખેલા હોય છે, જેમ કે ડ્રાઈવ સ્લો, આગળ ડાયવર્ઝન છે, યા તો આગળ રસ્તો ખરાબ છે, વાહન ધીમે હાંકો, યા તો હવે ગામ આવી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તાર આવે છે તો વાહન ધીમે હાલો. ક્યાંય તમે જંગલ વિસ્તાર તરફ જતા હોય તો તમને કહેવામાં આવે કે પ્રતિબંધિત વિસ્તાર છે, અહીંથી ગાડી પાછી વાળી લો. આવા બધા ચિહ્નો રોડ ઉપર હોય છે. ઘણી વખત લખાણના સ્વરૂપે પણ હોય છે, લખેલું પણ હોય છે બોર્ડમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, જે તમે વાંચી અને ફોલો કરી શકો છો. ઘણી વખત સંકેતો પણ હોય છે. તો અહીંયા મેધા જે સ્કૂલમાં આવી રહી છે, તેને રોડ ઉપરથી આવી રહી છે, એવો સંકેત મળે છે કે સ્કૂલ અહેડ, અહીંયા સ્કૂલ છે, ગો સ્લો ધીમે હાંકો, વાહન ધીમે હાંકો. એટલે મેઘા લેટ પહોંચે છે. ક્યાં? તો કે સ્કૂલે. અહીંયા આપણે જોઈ આ એક ડ્રામા નાટક સ્વરૂપે અહીંયા છે એ. હવે જોઈએ સેકન્ડ એમાં છે વાર્તા સાંભળો અને વાંચો. અહીંયા એક વાર્તા છે, સાંભળીએ આપણે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ, ગુજરાતીમાં અનુવાદ સાથે અને શીખીએ. વન્સ એટલે કે એક વખત. અ મેન વોઝ ક્રોસિંગ ધ ડિઝર્ટ. એક માણસ, મેન, વોઝ ક્રોસિંગ એટલે કે ક્રોસિંગ એટલે કે પસાર કરી રહ્યો હતો. ધ ડિઝર્ટ એટલે કે એક રણ. એક વખત એક માણસ રણ પસાર કરી રહ્યો હતો. હી હેડ કેમલ વિથ હિમ. તેમની પાસે ઊંટ પણ હતો, તેમની સાથે તે ઊંટને લઈને આવતા હતા. હી હેડ એટલે કે ભૂતકાળ, એ વાત છે, એની જે ઘટના બની ગયેલી છે એ તમારી સામે વર્ણવે છે. આપણે જેમ વાર્તા કરતા હોય કે એક વખત એક નગર હતું, એમાં એક રાજા હતો, એટલે એવી રીતે અહીંયા એ ભૂતકાળની એની જે ઘટના છે, જે કંઈ વાત છે, એક વાર્તા સ્વરૂપે કહે છે. એટલે એમ કહે છે કે એક વખત એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ કમલ વિથ હિમ. તેમની સાથે એક ઊંટ હતો. સૂન ઇટ વોઝ ડાર્ક. થોડા સમયમાં અંધારું થવાનું હતું. સૂન એટલે હવે જ, થોડા સમયમાં આગળ. ઇટ વોઝ એટલે હતું, થવાનું હતું. ડાર્ક એટલે શું? અંધારું, અંધકારમય. તો થોડા સમયમાં જ અંધારું થવાનું હતું. હી પુટ અપ ટુ ટેન્ટ ફોર ધ નાઇટ.
તેણે પુટઅપ એટલે કે મૂક્યો, અ ટેન્ટ એટલે કે તંબુ, ફોર ધ નાઇટ તે રાત્રે એટલે કે તે ત્યાં પહોંચ્યા, અંધારું થવામાં હતું, ત્યાં પહોંચ્યા તે અંધારું થઈ ગયું અને તેણે તે રાત્રે એક તંબુ ત્યાં મૂક્યો. Then he tied his camel to a stick outside the tent. Then he tied તેણે બાંધ્યો કેમલને લાકડી સાથે આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે તંબુની બહાર. તેણે તંબુની બહાર એક લાકડી હતી અથવા તો એવું કંઈક હતું સ્તંભ જેવું, એની સાથે એણે ઊંટને બાંધ્યો બહારની સાઈડમાં. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. તે રાત્રે જે રાત્રે એણે તંબુ લગાવીને જ્યારે ઊંટને બહારની બાજુ બાંધ્યો હતો, તંબુની બહારની બાજુ, તે રાત્રે ધ કેમલ ફેલ્ટ એટલે કે તેને લાગ્યું કોલ્ડ એટલે કે ઠંડી. તે રાત્રે ઊંટને ઠંડી લાગી. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર. તે માસ્ટર એટલે કે જે ઊંટ ચલાવતા હતા તેની ઉપર જે બેસીને રણ ક્રોસ કરી રહ્યો હતો, તે માસ્ટરને તે પૂછે છે, આસ્ક્ડ, મે આઈ પુટ માય હેડ ધ ટેન્ટ? મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ? શું હું મારું માથું આ તંબુની અંદર મૂકી શકું? પેલો ઊંટ છે એ પૂછે છે કે શું હું મારું માથું આ તંબુની અંદર મૂકી શકું, રાખી શકું? ધ માસ્ટર સેડ્સ. માસ્ટર કહે છે, યસ યુ મે. હા, તું રાખી શકે છે, તું મૂકી શકે છે, હા. આફ્ટર અ વાઇલ થોડી વાર પછી, ધ કેમલ આસ્ક્ડ, આઈ ફીલ કોલ્ડ. થોડી વાર પછી કેમલ ઊંટ કહે છે, આઈ ફીલ કોલ્ડ, હું ઠંડી અનુભવું છું, મને ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. હું મારી ડોક, નેક એટલે કે ગરદન, એટલે કે હું મારી ગરદન આ તંબુની અંદર રાખી શકું? ધ માસ્ટર સેડ, ઓકે યુ મે. માસ્ટર કહે છે, હા બરાબર, તું રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ્સ ધ કેમલ સેડ. વળી થોડી ક્ષણો પછી, થોડા સમય પછી કેમલ કહે છે, ઊંટ કહે છે, આઈ એમ વેરી કોલ્ડ. હું ખૂબ જ થીજી ગયો છું, મને ખૂબ જ ઠંડી લાગે છે. આઈ એમ વેરી કોલ્ડ. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. એટલે હું શું હજુ થોડું અંદર, મે આઈ હેલ્પ એટલે મારી મદદ કરો, હું હજુ થોડો અંદર આવી શકું છું? ધ માસ્ટર અલાઉડ ઇટ એટલે માસ્ટર તેને રજા આપે છે. સડનલી અચાનક જ, ધ મેન ફેલ્ટ કોલ્ડ. અચાનક જ તે માણસને ઠંડી લાગવા માંડે છે. કોણ? પહેલાં તેના માસ્ટરને. હી વોક અપ, તે ઉઠી ગયા. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. તેની ઉપર તંબુ જે હતો, જે તંબુ લગાવીને સૂતા હતા, હવે તેની ઉપર તંબુ નથી. ધ કેમલ ટુક ધ ટેન્ટ. કેમલ ઊંટની ઉપર ટેન્ટ છે, તંબુ છે. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. હવે તે માણસ છે તે તંબુની બહાર સૂતો છે. એટલે ઊંટ ધીમે ધીમે પહેલાં પોતાનું માથું, પછી પોતાની ગરદન અને પછી પોતે આખો તંબુની અંદર આવી જાય છે. પણ ઊંટ એટલો મોટો છે કે એ ધીમે ધીમે જ્યારે તંબુની અંદર આવવાની ટ્રાય કરે છે તો આખો તંબુ જ પેલા માણસની ઉપરથી ક્યાં આવી જાય છે? ઊંટની ઉપર. અને જે માણસ તંબુની અંદર સૂતો હતો એને હવે ઠંડી લાગવા માંડે છે. એ ફીલ કરે છે કે તંબુ હવે મારી ઉપર નથી. એક સમયે જ્યારે ઊંટ તંબુની બહાર હતો, હવે માણસ તંબુની બહાર છે. તો અહીંયા આપણી આ વાર્તા પૂરી થાય છે. નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો, સાચા છે કે ખોટા તે કહો. એના પછીની આગળની એક્ટિવિટી છે સેકન્ડ બી, 2B. અહીંયા સૂચના છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. પહેલું વિધાન આપણે જોઈએ. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. એક માણસ છે તે નદી પસાર કરી રહ્યો છે. તો આપણે જે સ્ટોરી જોઈ એમાં તો પહેલો માણસ રણ પસાર કરી રહ્યો હતો, રિવર નહીં, નદી નહીં. તો આપણે શું કહીશું? ફોલ્સ, ખોટું છે. તો આપણે અહીંયા લખીએ FALSE
E. False. The man was going with camel. એ માણસ ઊંટની સાથે જતો હતો. ઊંટ જ હતો ને, બરાબર ને વાર્તામાં? તો અહીંયા શું લખશું? ટ્રુ. સાચું છે. The man tied the camel outside the tent. માણસ જેણે કેમલને તંબુની બહાર બાંધ્યો હતો, એટલે પેલા માણસે ઊંટને તંબુની બહાર બાંધ્યું. તો પહેલાં તો ઊંટને જ તંબુની બહાર બાંધે છે, પછી માણસ પોતે બહાર આવતો રહે છે, બરાબર ને? તો અહીંયા સાચું છે વિધાન, આપણે લખીશું ટ્રુ. પહેલાં માણસે ઊંટને તંબુની બહાર બાંધ્યું. The camel was sleeping with the master. ઊંટ તેના માસ્ટરની સાથે, પહેલાં માણસની સાથે સૂતો હતો, સૂઈ રહ્યો છે. તો ના, ઊંટ તંબુની બહાર હતો અને માણસ તંબુની અંદર હતો. તો ખોટું છે વિધાન, તો આપણે અહીંયા લખીશું ફોલ્સ. હવે લખશું એટ ધ એન્ડ, એટલે કે અંતે. ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, એટલે કે માણસ ટેન્ટની બહાર જતો રહે છે. તો યસ, ટ્રુ. આપણે લખીશું વિધાન સાચું છે. આ રીતે તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં ટ્રુ એન્ડ ફોલ્સ લખજો સરસ મજાના અક્ષરોએથી. અને આ જે એક્ટિવિટી સેકન્ડ બી છે 2B એ કમ્પ્લીટ કરજો. હવે આપણે જોઈએ યુનિટ 4 એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. પ્રેઇંગ પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ. પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, સવારમાં પ્રાર્થના કરી રહ્યા છે. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરના સમયે પણ પ્રાર્થના કરી રહ્યા છે. પ્રેઇંગ પ્રેઇંગ પ્રાર્થના કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે. પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સન ગોઝ ડાઉન એટલે કે જ્યારે સૂર્ય જ્યારે જઈ રહ્યો છે, જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે પણ પ્રાર્થના કરી રહ્યા છે. સિંગિંગ સિંગિંગ ગાઈ રહ્યા છે, ગાઈ રહ્યા છે. સિંગિંગ ઇન ધ મોર્નિંગ સવારમાં તે ગાઈ રહ્યા છે. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરના સમયમાં પણ ગાઈ રહ્યા છે. સિંગિંગ સિંગિંગ એટલે કે ગાઈ રહ્યા છે, ગાઈ રહ્યા છે. સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન જ્યારે સૂર્ય અસ્ત થાય છે, જ્યારે સૂર્ય જાય છે ત્યારે પણ તે ગાઈ રહ્યા છે. ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ એટલે કે તે નૃત્ય કરી રહ્યા છે, તે ડાન્સ કરી રહ્યા છે. સવારના પણ તે ડાન્સ કરી રહ્યા છે. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે કે બપોરના સમયમાં પણ તે ડાન્સ કરી રહ્યા છે. ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે પણ તે ડાન્સ કરી રહ્યા છે. હવે છે એ જ રીતે સ્વિમિંગ 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 ઇન ધ મોર્નિંગ, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સવારના સમયમાં પણ તે તરી રહ્યા છે, બપોરના સમયમાં પણ તરી રહ્યા છે અને સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે પણ તે સ્વિમિંગ કરી રહ્યા છે. હવે સેમ ટાઈપ રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. વાંચી રહ્યા છે તે વાંચી રહ્યા છે સવારના સમયમાં, બપોરના સમયમાં પણ, અને જ્યારે સૂર્ય અસ્ત થાય છે તે સમયમાં પણ તે વાંચી રહ્યા છે. આ આપણી એક આવી પોયમ છે, સાવ સિમ્પલ છે, સરસ મજાની છે. દરેક શબ્દ અને વારે વારે રિપીટ કરવામાં આવે છે. પ્રેઇંગ છે, સ્વિમિંગ છે, સિંગિંગ છે, ડાન્સિંગ છે અને રીડિંગ છે. તો નીચે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરીને ગાઓ. અહીંયા તમને 5 શબ્દ આપવામાં આવ્યા છે તમારી ટેક્સ્ટબુકની અંદર, જેમાં છે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ. તમારે અહીંયા જે એક એક શબ્દ આપેલો છે એ દરેકની સામે આ શબ્દ મૂકીને આ એક્ટિવિટીમાં નવી આખી પોએમ બનાવવાની છે અને તમારી બુકમાં લખવાની છે. અહીંયા પ્રેઇંગને બદલે તમે લખશો પ્લેઇંગ, PLAYING. અહીંયા જે આ પ્રેઇંગ વર્ડ્સ છે એની જગ્યાએ
તમે શું મૂકશો? પ્લેઇંગ. સેકન્ડ છે સિંગિંગ, એની બદલે તમે મૂકશો મેકિંગ. પ્લેઇંગ એટલે કે રમી રહ્યો છે, મેકિંગ એટલે કે બનાવી રહ્યો છે. હવે જોઈએ આપણે અહીંયા જે 3 લાઈન છે એની સામે પણ હું તમને શબ્દ આપું છું. ડાન્સિંગની બદલે તમારે લખવાનું છે જમ્પિંગ, સ્વિમિંગની બદલે તમારે લખવાનું છે રનિંગ, RUNNING. તમે અહીંયા ડાન્સિંગની બદલે જમ્પિંગ લખશો, સ્વિમિંગની બદલે રનિંગ લખશો અને રીડિંગની બદલે લખશો કુકિંગ. COOKING. જમ્પિંગ એટલે કે કૂદકા મારી રહ્યો છે, રનિંગ એટલે કે દોડી રહ્યો છે અને કુકિંગ એટલે કે રસોઈ બનાવી રહ્યો છે. તો અહીંયા આપણે જોઈ એક્ટિવિટી 1 અને એની એક્ટિવિટીઝ. હવે આપણે જોઈએ યુનિટ 4ની એક્ટિવિટી 2. નીચેના ચિત્રો જુઓ અને વાંચો. અહીંયા દરેક શબ્દમાં ચિત્ર આપેલું છે, નીચે એનો શબ્દ આપેલો છે અને એક્શન વર્ડ્સ આપેલા છે. આ એક્શન વર્ડને એક વખત આપણે વાંચી જઈએ અને સમજી લઈએ. રનિંગ અહીંયા દોડી રહ્યા છે, ડાન્સિંગ એટલે કે ડાન્સ કરી રહ્યો છે, પ્લેઇંગ ક્રિકેટ એટલે કે ક્રિકેટ રમી રહ્યો છે, રીડિંગ એટલે કે વાંચી રહ્યો છે, જમ્પિંગ એટલે કે કૂદકા મારી રહ્યો છે યા તો મારી રહી છે, ઇટિંગ લંચ એટલે કે જમી રહ્યો છે અથવા તો જમી રહી છે, બાથિંગ એટલે કે નાહી રહ્યો છે, વોશિંગ એટલે કે કપડાં ધોઈ રહ્યા છે યા તો ધોઈ રહી છે. એના પછી છે કુકિંગ એટલે કે રસોઈ બનાવી રહ્યા છે. પછી છે રાઇટિંગ અ લેટર એટલે કે પત્ર લખી રહ્યા છે, સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહ્યા છે. એના પછી છે સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યા છે. પછી એના પછી છે રાઇડિંગ એટલે કે સાયકલ ચલાવવી, ઘોડો ચલાવવો એને કહેવામાં આવે છે રાઇડિંગ. પિકિંગ એટલે કે તે ફૂલ તોડી રહ્યા છે, પેકિંગ એટલે કે કોઈક વસ્તુ પેક કરી રહ્યા છે, નોકિંગ એટલે કે દરવાજો ખટખટાવો, નોક કરવું એને કહેવામાં આવે છે નોકિંગ એટલે કે તે દરવાજો ખખડાવી રહ્યા છે. આ હતા બધા એક્શન વર્ડ્સ. અહીંયા એક એક્ટિવિટી 3ની સૂચના છે. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ શી યા તો હી ડુઈંગ. વોટ ઇઝ હી શી ડુઈંગ એનો અર્થ થાય છે કે તે શું કરી રહ્યા છે યા તો તેણી શું કરી રહી છે. શિક્ષક મિત્રો, આ રમત લિટલ સ્ટેપ્સ 4માં આપેલી છે. આ એક્ટિવિટીઝ આપણે લિટલ સ્ટેપ્સ 4માં કરી છે. તમને પ્રશ્ન પૂછ્યા છે અને તમે એના જવાબ પણ આપ્યા છે. અહીંયા આપણે આ એક્ટિવિટી 3 પૂરી કરીએ છીએ. એક્ટિવિટી 2 પૂરી કરી રહીએ છીએ. એક્ટિવિટી 3 પણમાં જે રીતે મેં તમને કીધું એ જ રીતે છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 4થી સ્ટાર્ટ કરીશું. અહીંયા તમને મેં હોમવર્કમાં જે આપેલું છે તે તમારે કમ્પ્લીટ કરવાનું છે. એમાં હોમવર્કમાં છે યુનિટ 4ની એક્ટિવિટી 1, જેમાં મેં તમને જે શબ્દ કીધા એ શબ્દ મૂકીને તમારે ફરીથી રાઇમ્સ કમ્પ્લીટ કરવાની છે. અને એ સિવાય માય પેજ 2ની એક્ટિવિટી 2B સેકન્ડ બી તમારે લખીને કમ્પ્લીટ કરવાની છે પાઠ્યપુસ્તકમાં જ. અને યુનિટ 4ની એક્ટિવિટી 1 જે છે એ તમારે 4 લાઇન બુકમાં લખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરીને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 4 સાથે યુનિટ 4ની. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.